નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવો. ભક્ત ચરિત્ર શ્રી નરસિંહ મહેતાના જે પાવન પ્રસંગોની ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો એમાં ક્રમશઃ નરસિંહ મહેતાના પુત્રી કુંવરબાઈના મામેરાની ચર્ચા ચાલી રહી છે, જેમાં ભગવદ્ કૃપાથી મહેતા નરસિંહ અંજાર પહોંચ્યા છે અને જ્યાં કુંવરબાઈના સસરાના જે લોકો છે એમણે એના માટે ખૂબ ત્રાસદાયી જીવન નિર્માણ કર્યું છે, જેની ચર્ચાઓ આપણે ગયા સત્રોમાં સાંભળી છે. તો મહેતા નરસિંહ જે ભગવાનના પરમ ભક્ત છે અને ભગવાનથી એની કોઈ ચાહના નથી. ભલે એના પ્રસંગોમાં એવું દેખાય છે કે એ ભગવાનથી કાંઈક માંગવા માટે ભજન કરે છે, પણ એવું નથી. નરસિંહ મહેતાનું ભજન ભગવાનની પ્રીતિ માટે છે, ભગવાનના પ્રેમ માટે છે. પણ જે લોકો પ્રેમથી ભગવાનનું ભજન કરે, અનન્ય ભાવથી ભગવાનની ભક્તિ કરે, તો એવા લોકોનું યોગક્ષેમ ભગવાન વહન કરે છે. ગીતામાં ભગવાને કીધું, અનન્યશ્ચિંતયંતો મામ યે જન પર્યુપાસતે. જે અનન્ય ભાવથી ભક્તિ કરે છે એનું યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન કે એની આ બધી જે જવાબદારીઓ છે, ભગવાન કે હું વહન કરું છું. તો નરસિંહ મહેતા નથી ચાહતા કે ભગવાન આવે અને આ બધું કાર્ય કરે. એનો કોઈ સ્વાર્થ નથી, છતાં પણ એમના જે ચરિત્રો છે એને જોયા પછી સંસારમાં લોકો એવું માને છે કે મહેતા નરસિંહે ભજન કર્યું એટલે ભગવાને કામ કર્યા છે. પણ વાસ્તવિકતા એ નથી. એ કામ કરાવવા માટે ભજન નથી. એ તો ભગવાનનો સ્વભાવ છે કે કોઈ ભજન કરે છે તો એવા ભક્તનું યોગક્ષેમ. યોગક્ષેમ એટલે જે વ્યવહારિક કામકાજો છે, જેવી રીતે લગ્ન છે, સીમંત છે, શ્રાદ્ધ છે, જે કોઈ પ્રસંગ આવે છે તો એને ભગવાન સ્વયં વહન કરે છે, કોઈને મોકલતા નથી. કીધું યોગક્ષેમ વહામી અહમ. ભગવાન કે હું કરું છું, નહીં કે બીજાને મોકલીને કરાવું છું. તો અનેકો પ્રસંગ એમના જીવનમાં એવા બન્યા કે જ્યાં ભગવાને ઉપસ્થિત થઈ અને આ સંસારને પોતાના પ્રેમનો પરિચય આપ્યો છે ભગવાને. કારણ કે ગીતામાં તો ભગવાને કીધું કે યે યથા મામ પ્રપદ્યંતે તાંસ્તથૈવ ભજામ્યહમ. કે અર્જુન, જે ભાવથી મારી ભક્તિ કરે છે તો હું પણ એ ભાવથી એનું ભજન કરું છું. તો નરસિંહ મહેતાએ કોઈ સ્વાર્થ વગર ભગવાનને પ્રેમ કર્યો છે. તો એના બદલામાં ભગવાન કહે છે કે એણે મને પ્રેમ કર્યો છે તો હું પણ એને પ્રેમ કરું છું. ભગવાનનો પ્રેમ એક તરફી નથી. કોઈ ભક્ત ભગવાનને પ્રેમ કરે તો ભગવાન પણ ભક્તને પ્રેમ કરે છે. તો આ સુંદર ભગવાનનો આ સ્વભાવ છે. જો આ કળિયુગ ચાલે છે અત્યારે, અને આપણા માટે સૌથી સારી વાત એ છે કે મહેતા નરસિંહ પણ કળિયુગના ભક્ત છે. આજથી 600 વર્ષ પૂર્વ. તો આપણા માટે કેટલું મોટું આશ્વાસન છે કે જે કૃપા
મહેતા નરસિંહને પ્રાપ્ત થઈ છે એ આપણને પણ પ્રાપ્ત થાય, કોઈ સંદેહ નથી. આપણા માટે પણ આ કૃપા એટલી જ સુલભ છે જેટલી મહેતા નરસિંહ માટે સુલભ છે. એટલા માટે ભગવાનની કૃપાને પામવાનો આ સૌથી ઉત્તમ સમય છે, કળિયુગ. ભજન કરવાવાળા લોકો માટે સૌથી ઉત્તમ સમય છે. તો અહીંયા સુધી જે કથા આપણે સાંભળી કે મહેતા નરસિંહ જ્યારે અંજાર પહોંચ્યા, ત્યાં એમની દીકરી એમનું સ્વાગત કરવા માટે આવી, અને મહેતા નરસિંહને જોઈને લાગતું નહોતું કે કંઈક લઈને આવ્યા હશે. અને શું લાવ્યા હતા એ તમે બધા જાણો છો હવે, કારણ કે આટલા બધા પ્રસંગમાં તમે હાજરી આપી છે. તો હવે તમને એ ખબર છે કે મહેતાને જ્યારે જ્યારે જવાનું થાય ત્યારે હું લઈને જાય છે. સાધુઓ છે, ગોપીચંદન, માળા, આ જ સામાન છે એનો જે છે એ. તો આટલું લઈ અને મહેતા ત્યાં પહોંચ્યા. તો એ સમયે કુંવરબાઈને બહુ ચિંતા થઈ. તો નરસિંહ મહેતાએ એક ચમત્કાર બતાવ્યો ત્યાં. નરસિંહ મહેતાએ શું, આ તો ભગવત ચમત્કાર હતો કે અન્ય લોકોએ એવું વિચાર કર્યો કે ભાઈ આને ખાવા પીવાની શું વ્યવસ્થા આપીએ. તો થોડી એવી વસ્તુ કુંવરબાઈ લઈને આવ્યા. પણ એ વૃક્ષોમાં આપણે આ ફળનું લાગવું એ એક સંકેત હતો ભગવાન તરફથી કે અંજારની અંદર ભક્તનું સ્વાગત યદિ કોઈ નહીં કરે તો ભગવાન કે હું સ્વાગત કરવા માટે તૈયાર છું. ભગવાને વ્યવસ્થા કરી દીધી બધી. અને આ રીતે એક પત્ર લખવા માટે કીધું મહેતા નરસિંહે કે જે વસ્તુની જરૂરિયાત હોય એ પત્રમાં લખાવો, અને જે લખાવીને લાવશો એ બધું પ્રાપ્ત થશે. તો જો ભગવાન ઉપર કેટલો વિશ્વાસ છે, પહેલી વાત એ છે. કારણ કે મહેતા નરસિંહ તો માને છે કે આ સંતાનો કોના છે? ભગવાનના છે. તો એનું કાર્ય પણ કોણ કરે છે? ભગવાન કરે છે. અચ્છા, ભગવાનના સંતાનો છે, કાર્ય ભગવાન કરે છે, તો મહેતા કે આપણે શું ચિંતા છે? આપણે તો વચેટિયા છીએ, નિમિત્ત છીએ. એટલા માટે એણે કીધું કે લખાવી લ્યો પત્ર. પત્ર લખાવીને આવ્યા. મહેતાએ જોયોય નહીં, પાછા મોકલી દીધા. કીધું હજી એકવાર કન્ફર્મ કરાવી લો, કોઈ રહી ગયું હોય, કાંઈ લખવાનું હોય. તો સાસુ તો તમે જાણો છો, 2 પથ્થર લખાવ્યા અને લિસ્ટ પરિપૂર્ણ થયું. અને આ લિસ્ટ જ્યારે મહેતા નરસિંહને આપ્યું, તો મહેતા નરસિંહ આપી દીધું ભગવાનને કે તમારે બધી તૈયારી કરવાની છે અને તમારે આ બધું લઈને આવવાનું છે. તો અહીંયા સુધી જે કથા પહોંચી. હવે મહેતા નરસિંહના રહેવાનું સ્થાન જે છે, તો એના વિષયમાં પણ આપણે ચર્ચા કરી કે ગામની બહાર એક તૂટેલું ફૂટેલું એક ખંડેર, અને ખંડેર એટલા માટે રહેવા આપ્યું હતું કે આ લોકો જો એમાં રહે અને એ દિવાલો પડે અને આ બધાનું મૃત્યુ થાય તો આપણી ઇજ્જત બચી જાય. કારણ કે આ બધા તો પૈસાવાળા લોકો હતા, એટલા બધા ધની હતા, અને ધનનું અભિમાન એટલું હતું એને કે એને થયું કે ભલે આપણા સગા છે, આપણું સન્માન આમાં થોડું જોખમમાં છે. એટલે એમને એમ કે આવી જગ્યા જો રહેવા માટે આપશું તો કદાચ ત્યાંથી પાછા વયા જાય. પણ આ લોકોએ તો શું કર્યું, જગ્યાને સાફ કરીને ત્યાં કીર્તન પ્રારંભ કરી દીધું. અને કીર્તન જેવું પ્રારંભ થયું, પુનઃ મહેતા નરસિંહને એક જરૂરિયાત ઊભી થઈ. અને એના માટે જે ચમત્કાર ભગવાને કર્યો છે, હવેની જે લીલાઓ છે એમાં ચમત્કાર પ્રારંભ થવાના છે. હવે તો છે એક પ્રશ્ન મનમાં થાય કે ચમત્કાર જે છે એનો અનુભવ કેવી રીતે થાય? આપણે ઘણીવાર કોઈના જીવનમાં વાત સાંભળતા હોય ને, કોઈ ભક્ત એમ કહેતા હોય કે આજે અમારે સપનામાં ભગવાન આવ્યા હતા. આજે આપણને એમ થાય કે આપણને આટલા વર્ષ થઈ ગયા, હજી સુધી નથી આવ્યા ક્યારે. એને કોઈ એવા ભક્તોના ચમત્કારો આપણે સાંભળતા હોય તો આપણે આપણા જીવનમાં તો આવું કાંઈ થતું નથી. અને જે શુદ્ધ ભક્તો છે એના જીવનમાં પણ આપણે જોયું છે કે ચમત્કારો થાય છે. ભારત વર્ષમાં હજારો લાખોની સંખ્યામાં એવા ભક્તો છે કે જેને ભગવાનના આવા ચમત્કારોની અનુભૂતિ થઈ છે. તો હવે પ્રશ્ન એ છે કે કોઈ સાધક ચમત્કારનો અનુભવ કરે ક્યારે?
તો આનો ઉત્તર ભગવાન ભગવદ્ ગીતામાં આપે છે. 14મા અધ્યાયનો 26 નંબર શ્લોકમાં ભગવાન કહે છે, મામ ચ યો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમિતેત્યાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. જ્યારે કોઈ વ્યક્તિ અવ્યભિચારી ભક્તિ કરે, અવ્યભિચારી ભક્તિનો અર્થ શું છે? ભક્તિમાં વ્યભિચાર ન હોવો જોઈએ. અચ્છા, તમે કહેશો તો એ તો નિયમ અમે પાલન કરીએ છીએ, વ્યભિચાર તો અમે કરતા નથી. વ્યભિચારનો અર્થ છે મિશ્રણ. શું છે? મિશ્રણ. અ માને નહીં. ભગવાન કહે છે અવ્યભિચારી ભક્તિનો અર્થ છે ભક્તિની અંદર કોઈ પ્રકારનું મિશ્રણ હોવું જોઈએ નહીં. અચ્છા, ભક્તિમાં મિશ્રણ શું છે? તો ઘણીવાર ભક્તિ એટલા માટે થતી હોય, કોઈ કામનાઓ હોય અંદર. એટલે માની લો કોઈના મનમાં એવી ઈચ્છા હોય કે અમારે ધનની કામના છે, ધનવાન બનવું છે, તો બોલે ભક્તિ કરો. કરે છે ને, સંસારમાં ઘણા લોકો ધન પ્રાપ્ત માટે ભક્તિ કરી રહ્યા છે. તમે જોશો, એને પૂછો કે તમે આ મંદિર કેમ જશો, કે ન્યા ગયા પછી જ આપણે પૈસાવાળા થયા. તો મતલબ એની ભક્તિનો ટાર્ગેટ શું છે? ધન. કોઈ વ્યક્તિ યશ માટે ભક્તિ કરતા હોય કે અમારું બહુ નામ થઈ જાય મોટું, તો આ પણ મિશ્રણ છે. ભક્તિ નામ કમાવા માટે નથી. આ પ્રોબ્લેમ અત્યારે પણ ઘણી જગ્યાએ છે. કોઈ સાધક જ્યારે નવો નવો પ્રચારક બને તો એને હું ફેમસ થઈ જાઉં, મતલબ એવો વક્તા બની જાવ કે બધા લોકો આપણને ઓળખતા હોય. તો આ મિશ્રણ છે ભક્તિમાં. કારણ કે ભક્તિનું લક્ષ્ય આ નથી. કોઈ વ્યક્તિની ઈચ્છા હોય કે ખૂબ ભોગોની પ્રાપ્તિ થાય, તો આ પણ ભક્તિનું મિશ્રણ છે. ભક્તિનું પ્રયોજન ભોગ નથી, ભક્તિનું પ્રયોજન ઉચ્ચતર લોક નથી, ભક્તિનું પ્રયોજન કેવલ ભગવાન છે. તો ગીતામાં ભગવાને કીધું મામચયો અવ્યભિચારેણ. અવ્યભિચારી ભક્તિ શું છે? કે છે જેમાં કોઈ કામનાઓનું મિશ્રણ નથી. જે ભક્તિ કેવલ અને કેવલ ભગવાનની પ્રસન્નતા માટે થાય છે, આવી ભક્તિ કોઈ વ્યક્તિ કરે તો આવી ભક્તિ જે કરે એની ભગવાન રક્ષા કરે છે. આખો સિદ્ધાંત ઈ છે. નહીંતર આપણા મનમાં એ વિચાર આવે કે 16 માળા તો કેટલા દી થઈ ગયા આપણે કરી છીએ, ભગવાનનું નામ તો આપણે કેટલું લઈ લીધું છે, તો એ હજી સુધી આપણું કેમ કાંઈ થતું નથી, કેમ ભગવાન આપણી સુરક્ષા કરતા નથી, આવો વિચાર આવે ને. મહેતા નરસિંહ કંઈક કરે તો ભગવાન તત્કાલ આવે છે, આપણા માટે કેમ નહીં? એટલા માટે, કારણ કે આપણી ભક્તિ મિશ્રણવાળી છે, મિક્સિંગ છે. કોઈ કામનાઓને લઈને ભક્તિ થઈ રહી છે, તો આવી ભક્તિ અનુભવના સ્તર સુધી નહીં લઈ જાય. ખાસ સમજવા જેવું છે. જ્યાં સુધી આપણે ભગવાનના દાસ નહીં બનીએ ત્યાં સુધી આ અનુભૂતિનું સ્તર નહીં આવે. લડ્ડુદાસ પેડાદાસ બનવામાં ફાયદો નથી. સમજી લો, સંસારમાં હોય ને કોઈને કામનાઓ, તો એ કામનાઓના દાસ બનવાથી અનુભૂતિનું સ્તર ક્યારેય આવવાનું નથી. અવ્યભિચારી ભક્તિ જોઈએ છે. એની રક્ષા ભગવાન કરે. કેવી રીતે? તો ગોસ્વામી તુલસીદાસજીએ બહુ સુંદર વાત લખી છે. જેવી રીતે પાપણ આંખની રક્ષા કરે છે. તમે જો, પાપણ જે છે એ આંખની સુરક્ષા કરે છે. દિવસે કરે, રાતેય કરે, ઓફિસમાંય કરે, ઘરેય કરે. એવું નહીં કે દિવસે રક્ષા થઈને રાતે નથી થતી. તમે એવું ક્યારેય સાંભળ્યું કે રાતે સૂતા હતા ને કણું પડી ગયું આંખમાં? નહીં. રાત્રે સૂતા હોય તો કોઈ વસ્તુ આંખમાં નહીં પડવા દે આ પાપણ. દિવસે તમે જાગતા હોય તો કોઈ વસ્તુ નહીં, પહેલા પાપણ પડી જાય કોઈ વસ્તુ આંખની નજીક આવે તો. અને હર સમય આ પાપણો સતર્ક રહે છે આંખની સુરક્ષા કરવા માટે. એમ હર સમય ભગવાન એલર્ટ રહે છે પોતાના ભક્તની સુરક્ષા કરવા માટે. એવું નથી ભગવાન એક સમય રક્ષા કરે છે, એક સમય નહીં કરે. હર સમય ભગવાન તૈયાર છે પોતાના ભક્ત માટે. પણ કયા ભક્તો માટે?
અવ્યભિચારી ભક્તિ જે કરે છે એની આવી સુરક્ષા ભગવાન કરે છે. તમે શાસ્ત્રોમાં જોશો ને તો ઘણા કવચ છે. કૃષ્ણ કવચ, નરસિંહ કવચ, રાધા કવચ, નારાયણ કવચ. કવચ એટલે સુરક્ષા. તો આ જેટલા પણ કવચ છે એની પેટર્ન એક સરખી છે. બધા કવચમાં એ જ લખ્યું છે કે ભાઈ ભગવાન ગોવિંદાની રક્ષા કરે, ભગવાન કેશવ રક્ષા કરે. જેટલા ભગવાનના નામ છે, ભગવાનના નામથી સાધકની સુરક્ષા છે આ કવચની અંદર. કોઈ પણ કવચ તમે જુઓ તો પેટર્ન એક સરખી છે બધાની. તો મનમાં એક પ્રશ્ન એ થાય કે આ કવચ જે છે એની વિશેષતા શું છે? કે ભગવાનના નામ દ્વારા ભગવાન બધી બાજુથી એ ભક્તની, એ સાધકની રક્ષા કરે છે, જેણે કવચ ધારણ કર્યું છે એની. તો આ બધામાં છે તો ભગવાન નામ. તમે નારાયણ કવચ ભાગવતમાં છે, તમે વાંચો તો એમાં પણ એ જ છે કે ભગવાન આકાશથી રક્ષા કરે, ભૂમિથી રક્ષા કરે, દિશાઓથી રક્ષા કરે, અસ્ત્રથી, શસ્ત્રથી, પશુથી, પક્ષીથી. હે ને? તો એક સુરક્ષાનો ભાવ કે હરેક સાઈડથી ભગવાન એવી સુરક્ષા બનાવે છે કવચ કે કોઈ પણ માયા કે કળયુગનો પ્રહાર એ કવચનું ભેદન કરી શકતું નથી. તો એવી રીતે જ્યારે કોઈ સાધક અવ્યભિચારી ભક્તિ દ્વારા ભગવાનને શરણાગત થઈ જાય, ભગવાનનો આશ્રય લઈ લે, તો એના માટે ભગવાનની આ પેટર્ન છે કે એની હરેક સ્થિતિમાં, હર સમય, હર ક્ષણ ભગવાન એની સુરક્ષા કરે છે. આપણને અનુભૂતિ એટલા માટે નથી કારણ કે આપણી ભક્તિ તો કંઈક અલગ લેવલ ઉપર હાલે છે. આપણી ભક્તિમાં સૌથી સારી પેટર્ન શું છે એ ખબર છે? જે અનુભવવા જેવી છે એ આપણે આપણા મનનું ધાર્યું કરીએ, કોઈના બાપનું સાંભળતા નથી. હું જે પેટર્ન જોઉં છું અત્યારના સમયમાં એ પેટર્ન આ છે. નવા નવા આવ્યા હોય ત્યાં સુધી ગુરુમાં શ્રદ્ધા હોય, શિક્ષા ગુરુઓમાં શ્રદ્ધા હોય, પછી 2 વર્ષ જાય પછી તો એમ થાય કે આપણે જ છીએ જે છીએ ભાઈ, એને હવે મારે કોઈની જરૂર નથી. હવે આપણે બધું, આપણને ખબર પડી ગઈ હવે કેમ ભક્તિ કરવાની છે, હવે આ બધાની શું જરૂર છે. એમ એક ભ્રમમાં જીવે છે અને એ ભ્રમ એના પતનનું સૌથી મોટું કારણ છે. આ સુરક્ષાની અનુભૂતિ નહીં થાય કે ભગવાન મારી રક્ષા કરે છે. શરણાગતિનું એક લક્ષણ છે ને, અવશ્ય રક્ષીબે કૃષ્ણ વિશ્વાસે પાલન. કૃષ્ણ અવશ્ય મારી રક્ષા કરે છે, પણ આવું આપણને ભાવ નથી. આપણે હજી એ ભ્રમમાં છીએ કે મારા પૈસા જ મારી રક્ષા કરે છે, કાં તો મારું પરિવાર જ મારી સુરક્ષા કરે છે, મારો સમાજ મારી સુરક્ષા કરે છે. ક્યારેક ક્યારેક હું ભક્તોને જોઉં છું સમાજના આંદોલનમાં ઘૂસી જાય. હે, સમાજમાં કંઈક કિસ્સો બન્યો હોય ને ત્યાં તો સ્ટેટસ આવી જ ગયું હોય, અમે આ સમાજના. ભૂલી ગયો ભાઈ, તું આ નથી, તું કૃષ્ણદાસ છો. પણ એ આપણને યાદ રહેતું ત્યારે આપણે માનવા માંડ્યું, નહીં હું તો આ સમાજનો છું, તો સમાજની સેવા મારું કર્તવ્ય છે. અરે ભાઈ, કૃષ્ણની સેવા કર્તવ્ય છે. ભૂલાઈ ગયું. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ, તો દાસતા યાદ રહેતી નથી. આ આપણો પ્રોબ્લેમ છે. એટલે આપણી ભક્તિમાં અનુભૂતિ નથી. ન ભગવાનમાં શ્રદ્ધા છે, ન સાધુઓમાં શ્રદ્ધા છે, ન ગુરુઓમાં શ્રદ્ધા છે, ન શાસ્ત્રમાં શ્રદ્ધા છે, તો પોતાના મન ઉપર શ્રદ્ધા છે. એ જ કરે છે ભજનમાં જે મન કહે છે. એનો મતલબ મનના ગુલામ છે. તો પછી ભગવાનની અનુભૂતિ કેવી રીતે થશે? આ અસંભવ છે. એટલા માટે અહીંયા જ્યાં સુધી દીનતા, દાસ ભાવ, અનન્ય આશ્રય જો જીવનમાં હોય તો પછી આ ચમત્કારોનો અનુભવ થાય જીવનમાં. અને આ બધી વાત છે શું? દીનતા, દાસભાવ, અનન્ય આશ્રય. આ શું છે? આજ તો શરણાગતિના લક્ષણો છે. આજ શરણાગતિ છે. જેમ જેમ ભજન વધે એમ દૈન્ય આવવું જોઈએ. નથી આવતું આપણામાં. કેમ? બુદ્ધિનો પ્રયોગ વધારે ચાલે છે. બુદ્ધિ તર્ક કરાવે છે. અને તર્કના વિષયમાં વ્યાસદેવે ક્લિયર કીધું છે, તર્કો અપ્રતિષ્ઠા. તર્કની કોઈ સ્થાપના નથી. મારા મનમાં એમ આવે છે કે આ ભગત બરાબર નથી. બધાને પોતાની દ્રષ્ટિથી માપણી કરતા હોય. તમને એ ખબર છે તમે કોણ છો? બીજાને પૂછો.
બીજા પાસેથી સાંભળો પોતાના વિષયમાં, તઈ ખબર પડે કે આપણા વિશે લોકો શું વિચારે છે. પણ આપણે એક અલગ બ્રહ્મમાં જીવીએ છીએ. આ અનુભૂતિ નથી, દૈન્ય નથી. ભક્તિ વધે એનો અર્થ છે દીનતા વધે, વિનમ્રતા વધે. દૈન્ય, દાસ ભાવ. આ સંસારમાં આપણે ભગવાનના દાસ છીએ. આચાર્યો બિચારા કઈ કઈ થાકી ગયા ગ્રંથોમાં. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણૈર નિત્ય દાસ. આપણે કૃષ્ણના દાસ છીએ, છતાં સંસારની દાસતા સ્વીકાર કરીએ છીએ. અનન્ય આશ્રય, અનન્ય આશ્રયનો અર્થ છે ભગવાન સિવાય અન્ય કોઈનો આશ્રય નહીં. અને આપણે દુનિયાભરનો આશ્રય લઈને બેઠા. એટલા માટે અનુભવ થતા નથી. જો બે શબ્દ છે, ધ્યાનથી સમજજો. એક છે અનન્ય આશ્રય અને એક છે અન્ય આશ્રય. વર્ડિંગ સાંભળવામાં સિમિલર, એક નાનો ફેર છે ખાલી. એક અનન્ય આશ્રય છે અને એક અન્ય આશ્રય છે. અનન્ય આશ્રયનો અર્થ છે ભગવદ આશ્રય, અને અન્ય આશ્રયનો અર્થ શું છે? ભગવાન સિવાયનો જે કોઈ આશ્રય લીધો છે ને એ અન્ય આશ્રય છે. અને આપણે ક્યારેક ક્યારેક મનમાં વિચાર આવે છે કે આપણે ભગવાનના આશ્રયમાં જ રહેવું છે. ત્યાં બીજા જે આપણાથી થોડાક આગળ એડવાન્સ ભક્તો હોય ને એ સલાહ આપે, પાછું થોડું ઘરનું એ બધું ધ્યાન રાખજો, નકરું આમાં નામાં ન રહેતા પાછા. માંડ માંડ મન ભગવાનમાં લાગ્યું હોય ઠેકાણે, તો આપણને અહીંની પરિસ્થિતિ બતાવે. પછી જો ઓઈલો નકરી સેવા કરતો હતો, અત્યારે ફાફા છે, ને ઓઈલો આમ કરતો હતો, આને તકલીફ છે અત્યારે, અને આપણું મન માંડ ત્યાં ગયું હોય ત્યાંથી પાછું. આ સંઘથી બચવાની ખાસ જરૂર છે. કારણ કે જે પોતે ઇન્દ્રિયોના ગુલામ છે એ તમને એ શીખવશે કે આ કરો, બહુ ભજન કરવા જ કાંઈ નહીં થાય. તો આ આચાર્યો બધા ખોટા હતા કે પોતાનું સર્વસ્વ ત્યાગ કરીને એણે ભગવાનની શરણ લીધી છે? તો વાત એ છે કે અનન્ય આશ્રય અને અન્ય આશ્રયનો જે ભેદ છે એ ખબર હોવી જોઈએ. આપણે અનન્ય આશ્રય લેવાનો છે, અન્ય આશ્રય નહીં. પણ હવે મહેતા નરસિંહના જીવનમાં યદી જોવામાં આવે તો એના જીવનમાં અનન્ય આશ્રય છે. એણે અન્ય આશ્રય કોઈ દી લીધો જ નથી. ભાભીએ ન રાખ્યા, કાંઈ વાંધો નહીં, સીધા શિવજીના મંદિરે ત્યાંથી પહોંચી ગયા રાસલીલામાં. રાસલીલામાંથી આવ્યા ત્યારથી એણે કોઈને નથી કીધું કે ભાઈ મારી હેલ્પ કરી દે, કે આ હશે તો મારું હાલ છે. એણે એક જ વસ્તુ મનમાં નિશ્ચય કર્યું, મારે એક તમારો આધાર. બસ ભગવાન તમારો આશ્રય, તમારી કૃપા છે, પછી આ સંસારમાં બીજાનો આશ્રય લેવાની શું જરૂર છે? કૃપા કેવલ ભગવાનની હોય તો આ સંસારમાં કોઈ કાર્ય કઠિન નહીં રહે. એટલા માટે હંમેશા કૃપા લેવાનો પ્રયાસ કરો. સાધનથી સિદ્ધિ પ્રાપ્ત નથી થવાની. ગમે એટલું સાધન કરી લ્યો, એ વસ્તુ પ્રાપ્ત નહીં થાય જે કૃપાથી બહુ સરળતાથી પ્રાપ્ત થઈ જાય. કૃપા સૌથી મોટું સિક્રેટ છે. અગર સાધન કરી કરીને તો મરી ગયા લોકો બિચારા, કાંઈ હાથમાં લાગતું નથી. કૃપાથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે ભાગવતની અંદર ભરત મહારાજ રાજા રહુગણને કહે છે, મહત્પાદ રજોભિષેકમ. લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા જે કરી હતી, મહાપુરુષોની ચરણ રજ, રજનો અર્થ છે કૃપા. આ કૃપા સિદ્ધિનું મૂળ છે, સાધન નથી. લોકો સાધનમાં અટવાણા છે. તો નરસિંહ મહેતાએ અનન્ય આશ્રય લીધો છે, જીવનમાં અન્ય આશ્રય નથી. અચ્છા, હવે એક પ્રશ્ન એ છે, આશ્રય શું છે? આ સમજવું બહુ જરૂરી છે. આશ્રય જરૂરી છે અને અઘરું છે. દ્રૌપદી અર્જુન જેવા ભક્તો આશ્રય નથી સમજી શકતા, એને પછીથી ખબર પડે છે, બહુ ટાઈમ વયો જાય ને પછી. દ્રૌપદીને જ્યારે એ અસત સભામાં લાજ લૂંટવાનો જ્યારે પ્રયાસ થયો, એ સમયે દ્રૌપદીએ અન્ય આશ્રય કર્યો. પહેલા પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, ધૃતરાષ્ટ્ર, કૃપાચાર્ય, અનેક અનેક લોકો જે સભામાં બેઠા હતા, અન્ય આશ્રય કર્યો દ્રૌપદીએ. ત્યાં દ્વારિકામાં રૂકમણીજી ભગવાનને કહે છે, પ્રભુ તમારી ભક્ત છે, કેમ રક્ષા કરવા નથી જાતા? ભગવાન કે રક્ષા તો કરું, પણ જે નથી કરવાના એની પાસે જાય છે.
હે ને? ભગવાન કહે છે ખબર છે રક્ષા હું કરવાનો છું, તો મારું શરણ, મારો આશ્રય નથી લીધી, કોનો આશ્રય લે છે? જે એની રક્ષા નથી કરવાના એ કઈ. તો દ્રૌપદીને સમજાણું નહીં કે એ અન્ય આશ્રયમાં વયા ગયા છે. અને બધા પાસે ફર્યા પછી જ્યારે કોઈએ મદદ ન કરી, કોઈની હેલ્પ ન મળી, ત્યારે દ્રૌપદીજીના મનમાં વિચાર થયો કે હવે ભગવાન સિવાય કોઈ આશ્રય. આપણે ક્યારેક ક્યારેક જઈએ છીએ ભગવાનના આશ્રયમાં, બહુ દુઃખ આવે, સંસારમાં કોઈ મદદ કરે એમ ન હોય, ત્યારે ભગવાન પાસે જઈએ, પ્રભુ તમારી સિવાય મારું કોઈ નથી. અને વળી થોડુંક ઠેકાણે પડે પછી ભગવાનને ભૂલી જાય, હવે તમે મારા કોઈ નથી. પહેલા એમ કહેતા તમારી સિવાય મારું કોઈ નથી, ને પછી તમે મારા કોઈ નથી. આપણે આશ્રય લઈએ છીએ, પાછો છોડી દઈએ છીએ, તત્કાલ આશ્રય છૂટી જાય છે. તો કોઈ હેલ્પ મળી નહીં, ત્યારે દ્રૌપદીજીને સમજાણું કે નહીં, દ્વારકાધીશને બોલાવવા પડશે. ભગવાને બોલાવ્યા ત્યારે એનો અનન્ય આશ્રય સિદ્ધ થયો. ભગવાન જ્યારે આવ્યા ત્યારે દ્રૌપદીજીનો અનન્ય આશ્રય થયો. ત્યાં સુધી અન્ય આશ્રયમાં હતા. અને અર્જુન જ્યારે ભગવાનને મળવા માટે દ્વારિકા ગયા, તો દ્વારિકાથી જ્યારે રિટર્ન આવી રહ્યા છે ભગવાનની પત્નીઓને લઈને, એ સમયે રસ્તામાં જે ગોપ બાળકો હતા એની સાથે અર્જુનનું યુદ્ધ થયું. અર્જુનનું યુદ્ધ થયું અને અર્જુનને એવી રીતે પરાસ્ત કર્યા છે એ ગોપ બાળકોએ, જેવી રીતે કોઈ સામાન્ય વ્યક્તિને હરાવી દે. કુસ્તીમાં કોઈ પહેલવાન સામાન્ય માણસને કેમ પટકી દે, એમ અર્જુનને પટકી દીધા. આ ભાગવતની અંદર આ બહુ સુંદર પ્રસંગ છે, વર્ણન. અર્જુન વિચાર કરે છે આ ઈ જ ગાંડીવ છે, ઈ જ બાણ, ઈ જ રથ, ઈ જ ઘોડા. પણ આજ અર્જુનનું સામર્થ્ય શૂન્ય થઈ ગયું છે. શું કારણ છે? વસ્તુ તો એની છે. અર્જુનને આશ્રય હતો પોતાના ગાંડી ઉપર, પોતાની વિદ્યા ઉપર, પોતાના રથ, પોતાના ઘોડા. પણ એને ખબર નથી કે અસલી આશ્રય સ્થાન કોણ હતું? ભગવાન કૃષ્ણ. એ મિસિંગ છે આજ, એ નથી. લડ્યા અર્જુન, પરાસ્ત થયા. અર્જુનની નજર સામે ગોપ બાળકો ભગવાનની પત્નીઓને લઈને નીકળી ગયા. અર્જુન જોવે એમ, અર્જુન વિવશ, કાંઈ કરીએ કેમ નથી. વિચારો, 64 કરોડ સૈનિક સામે જેને ડર નહોતો લાગ્યો મહાભારતમાં, એ અર્જુન એક ગોવાળોથી હારી ગયા છે. સ્થિતિ શું હશે અર્જુનની? વિચારો તમે. પોતાની જ નજર સામે દ્વારકાની પટરાણીઓને કોઈ લઈને નીકળી ગયું છે. અર્જુન વિવશ. ત્યારે અર્જુનને કૃષ્ણની યાદ આવે છે કે આ સંસારમાં મારી વિદ્યા કોઈ કામની નથી, ન મારું ગાંડીવ કોઈ કામનું છે, ન બાણ કોઈ કામના છે, ન આ રથ, ન ઘોડા, ન સારથી. કેમ? કૃષ્ણ સિવાય આ સંસારમાં કોઈનું બળ કામ કરતું. અર્જુનને ત્યારે સમજમાં આવ્યું કે આશ્રય કોણ છે? ભગવાન છે. હવે વિચાર કરો, દ્રૌપદી અને અર્જુનને જો આ સમસ્યા આવી જતી હોય સમજવામાં, આપણને ખબર પડે ખરી કે આપણે કોના આશ્રય બેઠા છીએ અને શું કરીએ છીએ? આપણી બુદ્ધિ તો આમાં કામ જ નહીં કરે. અર્જુન અને દ્રૌપદીની આ સ્થિતિ છે. જો ઓર પણ અનેક ઉદાહરણો છે શાસ્ત્રોમાં, પણ કહેવાનો અર્થ એ છે કે આશ્રય તત્વ જે છે ને એ બહુ સૂક્ષ્મ વિષય છે. એમ જલ્દી આપણું મન એને પકડે એમ નથી. પણ વિચાર કરવા જેવું છે કે આશ્રય જ્યાં સુધી ભગવાનનો નહીં લઈએ ત્યાં સુધી આપણા જીવનમાં આ ચમત્કાર ક્યારેય સંભવ નથી, જે મહેતા નરસિંહના જીવનમાં થઈ રહ્યા છે. તો મહેતા નરસિંહ એ ખંડેરની અંદર કીર્તન કરી રહ્યા છે. એ સમયે સાથે જે સાધુ હતા એણે કીધું કે આપણે આવ્યા છીએ યાત્રા કરીને તો આપણે સ્નાન કરવું જોઈએ. તો મહેતા નરસિંહે કુંવરના સસુરાલમાં સંદેશ મોકલ્યો કે સ્નાન કરવાની ઈચ્છા છે અને થોડું ગરમ પાણી જોઈએ છે, તો પાણી તમે મોકલાવો. નરસિંહ મહેતાએ જેવું પાણી માંગ્યું તો પાણી તો ઠીક, આવડાના મન પહેલા ઉકળી ગયા બધાના કે છે ભિખારી, ભીખ મંગો માણસ, અને પાણી માગે છે અહીંયા. આવડાને થયું કે એવું માગ્યું છે તો દેવું તો પડશે, કારણ કે ગમે એમ તો સંબંધી તો છે.
તો જે બીજા ઘરે અન્ય લોકો હતા ને એણે કીધું એક કામ કરો, પાણી છે ને બરાબર ઉકાળી નાખો, એટલું ગરમ પાણી મોકલો કે આ લોકો નાવાની ઈચ્છા કરે એ ભેગા જ મૃત્યુ પામે અથવા બહુ તડપીને મરે. પહેલાં તો પ્લાન હતો કે ખંડેર પડી જાય તો મરી જાય, તો એમાં કાંઈ મેળ પડ્યો નહીં. તો બીજો પ્લાન અહીંયા એ શરૂ કર્યો હવે કે ઉકળતા પાણીની દેગ મોકલીએ. દેગ સમજો છો ને, મોટા મોટા જે પાત્રો છે, ખૂબ પાણી ઉકાળ્યું, મૂક્યું અને એને એમ કે આ બધા સીધા આમાંથી લઈને નાવા જ માંડશે અને ચામડી બળશે તો કેટલું પીડા થાય, કેવી રીતે એનું મૃત્યુ થશે. જો સંસારની આ દશા છે. સંસાર જ્યારે કોઈને પીડા આપવા માંગે તો કેટલી હદ સુધી નીચે આવવાનું છે એનું કોઈ માપ રહેતું નથી. અહીંયા મારવાનો પ્રયાસ છે, એક પ્રયાસ નહીં તો બીજો પ્રયાસ, એટલું ઉકળતું પાણી મોકલ્યું. પણ જો ભક્તનો જ્યારે કોઈ અપરાધ કરે, ખાસ કરીને શુદ્ધ ભક્તનો અપરાધ, તો એનું ફળ મળવામાં બહુ વાર લાગતી નથી. સામાન્ય ભક્તોનો અપરાધ હોય તો પછી ખબર નહીં કયા જન્મોમાં પ્રાપ્ત થશે, પણ શુદ્ધ ભક્તનો અપરાધ જે છે એ તત્કાલ ફળની પ્રાપ્તિ કરાવે છે. આવડા એણે પાણી મોકલ્યું અને હારે સંદેશ મોકલ્યો કે ભાઈ પાણી તમારા માટે રેડી છે ને, તત્કાલ સ્નાન કરી લેજો. એટલે ઓલાને એમ કે આ જો ગરમ પાણી પડે, ચામડી બળે ને કદાચ ભાગી જાય અહીંથી, તો આનો તો મૂળ પ્લાન જ હતો ગમે એમ કરીને ભાગે તો અમારી ઇજ્જત રહી જાય એમ. તો મહેતા નરસિંહે જોયું કે પાણી એટલું ગરમ છે, એણે પાછો સંદેશ મોકલ્યો કે ભાઈ થોડું ઠંડુ પાણી મિક્સ કરવા માટે આપો તો અમે સ્નાન કર્યું ને, આટલા ગરમ પાણીમાં કેવી રીતે સ્નાન કરવું. તો ત્યાંથી પાછો સંદેશ આવ્યો કે તમે તો ભગવાનના પરમ ભક્ત છો, તમારે જો પાણી જોતું હોય તો પછી વરસાદ વરસાવો ને પાણી ઠંડુ કરી નાખો જેટલું જોતું હોય એટલું. તો નરસિંહ મહેતાને થયું કે આ તો વાત તો હવે ભગવાનની ઉપર આવી ગઈ ને, વાત ભગવાન ઉપર આવી. અને ભગવાને વિચાર કર્યો કદાચ મહેતા નરસિંહ વરસાદ ન પણ કરાવે, ભગવાને કીધું કે હું વર્ષા કરાવી દઈશ. જ્યારે એ પાણી ત્યાં પહોંચ્યું ને એ પહેલાં વરસાદ તો ચાલુ થઈ જ ગયો હતો. એક જગ્યાએ વર્ણન એ છે કે જેવું એ પાણી ત્યાં પહોંચ્યું તો ભગવાને જોયું કે મારા ભક્તોને પરેશાન કરવા માટે આ યોજના બનાવાઈ રહી છે, તો બેટર એ છે કે કોઈ બીજું કાંઈ ષડયંત્ર કરે એ પહેલાં હું મારા ભક્તોની સુરક્ષા કરી લઉં. તો ભગવાને વર્ષા પ્રારંભ કરી દીધી અને એ પાણી ત્યાં પ્રાપ્ત થયું. અને એક કથામાં એવું પણ વર્ણન છે કે મહેતા નરસિંહને જ્યારે કહેવામાં આવ્યું તમે ભગવાનના ભક્ત છો તો તમે તમારી જાતે પાણી લઈ લો વર્ષા કરીને, તો મહેતા નરસિંહે મલ્હાર રાગનો જ્યારે ગાન કર્યું અને એ રાગ મલ્હારના કારણે વર્ષા થઈ. અને વર્ષા થઈ તો એવી વર્ષા થઈ તે કીર્તનમાં ભક્તોને તો મોજ પડી ગઈ. એણે તો એ જે નાવાનો આનંદ લીધો છે એ ખંડેરમાં. પણ એક સમસ્યા એ થઈ, ભક્તનો અપરાધ જેણે જેણે કર્યો હતો, જે અપરાધમાં સંમિલિત હતા, એવી વર્ષા થઈ કે બધાના ઘર પડી ગયા વરસાદના કારણે. જે વિદ્રોહીઓ હતા, વિદ્રોહીઓના ઘર થઈ ગયા ધરાશાયી, એવો વરસાદ થયો. જે ખંડેર પડી જવું જોઈએ એને કાંઈ ન થયું. તો આ ગામવાળા તો એ વિચાર કરતા કે આટલો વરસાદ થયો, સારું છે આવડા ખંડેરમાં જ મરી જાય એમ નામ ગયા. કારણ કે આવા હારા મકાન જો વરસાદથી પડી ગયા હોય તો આનું તો હાવ માટીનું છે, એનું એ તો પડવું જોઈએ. પણ ભગવાનના ભક્તના વિષયમાં શાસ્ત્ર કહે છે કે ભગવાન જ્યારે ભક્તની રક્ષા કરે ત્યારે એનું અહિત કોઈ કરી શકે નહીં. ગોસ્વામી તુલસીદાસજીએ સુંદરકાંડમાં એક સુંદર ચોપાઈ લખી છે, કહે છે સાધુ અવજ્ઞા કર ફલું એસા જરઈ નગર અનાથ કર જૈસા. જ્યારે કોઈ ભગવાનના ભક્તનો અપરાધ કરે તો એનું પરિણામ કેવું છે? કે છે અનાથોનું નગર જેમ બળે. અનાથોનું નગર એટલા માટે જેની રક્ષા કરવા વાળું કોઈ નથી. લંકા જ્યારે હનુમાનજીએ બાળી ત્યારે ગોસ્વામીજી આ ચોપાઈ લખી છે. તો આજે તો અંજાર નગરમાં જે વિદ્રોહીઓ હતા, જેણે જેણે મહેતા નરસિંહનો અપરાધ કર્યો હતો, આ બધાના મકાન ધરાશાયી કરી દીધા ભગવાને. અને એવી મુશળધાર વરસાદ થઈ કે એ સમયે બધા આવ્યા મહેતા નરસિંહ પાસે અને પ્રાર્થના કરવા માંડ્યા કે મહારાજ હવે આ બંધ કરાવી દો, કેમ નકર ખબર નહીં આમાં શું થઈ જાય.
તો જો ભક્તના અપરાધમાં પ્રસિદ્ધ કથા છે પ્રહલાદ મહારાજની, હોલિકા ને પ્રહલાદની. તો હોલિકાને વરદાન હતું ને, એને અગ્નિ બાળી નહીં શકે. પણ જો પ્રહલાદ મહારાજ જેવા શુદ્ધ ભક્તનો અપરાધ કર્યો એણે, તો થયું શું? હોલિકા બળી ગઈ, પ્રહલાદ મહારાજ બચી ગયા. દેવતાઓના વરદાન પણ ઉલટાઈ જાય જો કોઈ વ્યક્તિ ભગવાનના ભક્તનો અપરાધ કરે. કોઈની પાસે દેવતાઓના વરદાનની સુરક્ષા પણ હોય તો પણ વૈષ્ણવ અપરાધ એનાથી એની સુરક્ષા કોઈ કરી શકે? બધા વરદાન ફેલ છે. તો અહીંયા મહેતા નરસિંહના અપરાધથી આખું નગર ત્રાહી ત્રાહી કરવા માંડ્યું. બધા લોકોને જેવી રીતે ઇન્દ્રએ વર્ષા કરીને બ્રજવાસીઓ થોડી વાર માટે જેમ સંકટમાં હવે શું થાહે, એમ અંજારવાળા વિચારવા માંડ્યા હવે શું થાહે. કેમ? કારણ કે આટલો વરસાદ, આટલું પાણી ને આ ઋતુ, મતલબ વર્ષાની ઋતુ નહોતી. આ તો કોઈએ કીધું ભગતનો અપરાધ કર્યો છે ને એનું ફળ છે, ભોગવો હવે. તો એલા કે હવે ભોગવવું નથી, હવે કરવું શું? તો કે જાવ એની પાસે અને એની ક્ષમા યાચના કરો તો કદાચ આમાંથી તમે બચી શકશો. અને આ અપરાધ કરવામાં ખાલી બારવાળા હારે હતા એવું નહોતું, ઘરનાય હતા આમાં સામેલ. ખાસ કરીને કુંવરબાઈની જે નણંદ છે, આ નણંદ તો એક અદ્ભુત પાત્ર છે. એનાથી તમે પરિચિત હશો જ. એમ મોટા ભાગે તો નણંદ બહુ ખતરનાક હોય. કર્મ હારા હોય તો કોકને હારી મળે, બાકી તો એને હિન્દીમાં નનદ કે ન દ, નંદનો અર્થ છે આનંદ. મતલબ આનંદ જે કોઈ દી લેવા જ ન દે એ નણંદ. એને હંમેશા કાંઈક ને કાંઈક ષડયંત્રો દ્વારા. અને તમે હવે ટીવી સિરિયલોમાં તો જોતા જ હશો નણંદનો શું ત્રાસ છે. તમે હશો કોઈના ને કોઈના નણંદ હોય જ ને, કોઈને કોઈ કોકના તો છે જ. તો આને પણ કુંવરબાઈની જે નણંદ છે ને એ મહા ખતરનાક વ્યક્તિ હતી નણંદ. અને કુંવરબાઈને પરેશાન કરવામાં એણે કાંઈ બાકી નહોતું રાખ્યું. એક સૌથી મોટો હાથ એનો હતો, કારણ કે એની સાસુ હતી ને એની હારે નણંદ, આ બેયની જોડી હતી યારે. હવે આણે અપરાધ તો કર્યો જ છે, તો ફળ એ થયું કે એની જે દીકરી છે, હવે એ વર્ષા એટલી થઈ તો એના ઘરમાં પાણી ભરાણું ને એક ખાડો હતો, ખાડામાં પાણી ભરાણું ખબર નહીં. આ નણંદની જે દીકરી છે એ પડી ખાડામાં અને એનું મૃત્યુ થઈ ગયું. હવે થયું એવું કે જ્યાં ઉત્સવ ચાલતો હતો, જ્યાં સુંદર ગાન થઈ રહ્યું હતું, વાદ્ય વાગી રહ્યા હતા, એ ઉત્સવ આખો શોકમાં પરિવર્તિત થઈ ગયો. માની લો ક્યાંક લગ્ન ચાલુ હોય ને કોઈનું મૃત્યુ થઈ જાય તો શું સ્થિતિ થાય? તો આવું થયું આને. મામેરાનો ઉત્સવ હતો, એટલું ઘર સુંદર શણગારેલું, બધા મહેમાન ને આ બધું આનંદનું વાતાવરણ, એક ક્ષણમાં શોકમાં પરિવર્તન. નણંદની દીકરીનું મૃત્યુ થયું અને આખું ઘર એવો શોક કરી રહ્યા છે. તો એ સમયે જેના જેના ઘર પડી ગયા હતા ને એ મહેતા નરસિંહ મળીને આવ્યા હતા, કારણ કે એણે પ્રાર્થના કરી, નરસિંહ મહેતાએ વરસાદ બંધ કરાવ્યો. અને આ બાજુ જોયું તો નણંદની દીકરીનું મૃત્યુ થયું. તો એ બધા પાછા આવ્યા રંગધર મહેતાના ઘરે. આ પૂછ્યું એ લોકોએ કે હમણાં તો ઉત્સવ હતો ને અત્યારે કેમ શોક છે? બોલે આ દીકરી મરી ગઈ છે. તો એમાંથી કોઈએ સલાહ આપી કે એક કામ કરો, નરસિંહ મહેતાને બોલાવો. કારણ કે પ્રોબ્લેમ અમારે થયો તો હમણાં થોડી વાર પહેલા, અમારો પ્રોબ્લેમ એનાથી સુલટી ગયો છે અને ભગવાનના મહાન ભક્ત છે, એને બોલાવો તો આ સુલટી જાય તમારું રીતે. પણ ઓલા લોકોએ વિચાર કર્યો કે આ સંસારમાં જેનું મૃત્યુ થયું એ પાછા જીવિત થોડા થાય. એકવાર જે પ્રાણ નીકળી ગયો શરીરમાંથી, પછી તમે ગમે એ પ્રયાસ કરો, એને ફરીથી જીવિત કરવાની તો કોઈ સંભાવના નથી. અને એમાંય તે મહેતાને બોલાવા જવાનું. હવે એ અહીંયા આવે એમાંય આપણું અપમાન સમજીએ છીએ અને એને બોલાવા જઈએ અમે. પણ એમાં કોઈ વૃદ્ધ હતા, એણે કીધું કે જો હવે આ બધી વાત તમે જે કહેતા હોય, અમારો અનુભવ એવું કહે છે કે મહેતા નરસિંહ ભગવાનના શુદ્ધ ભક્ત છે, એ જો કાંઈક ચાહે તો આમાં કાંઈક થાય. તો આ ઘરવાળાએ કીધું કે જે થવાનું હતું એ તો થઈ ગયું છે. હવે દીકરી મરવાની હતી તો મરી ગઈ છે, આના જીવિત થવાનો કોઈ ચાન્સ નથી. પણ નરસિંહને ત્યાં અમારે સામેથી જવાનો આ અમે ક્યારેય કરવાના નથી. હવે તમે વિચાર કરો ને કેટલો દ્વેષ નરસિંહ મહેતા પ્રત્યે હશે. અને દ્વેષનું કારણ શું છે ખબર?
પૈસા નથી ખાલી. આજે સમસ્યા એ જ છે. ધન જેની પાસે ન હોય ને એને બિચારાને એમ થાય કે આપણી કાંઈ વેલ્યુ જ નથી, અને એ બહુ ખોટું ન લગાડતા હોય. એને ખબર છે કે આપણે આમ જ હાલવાનું છે. અગર ભક્તોમાં તમે જુઓ, જેની પાસે ધન હોય ને તો એને લોકો વધારે સન્માન આપતા હોય, આગળ રાખે, એને સંબંધ જોડવા ટ્રાય પહેલા કરતા હોય. અને જેની પાસે ન હોય તો આ ઠીક હે, પહેચાનતે ચલતા હે, હે ને, એની યારે એવું હાલે બધું એમ. પણ જો ભક્તિ માર્ગની અંદર અહીંયા તો ભાઈ કોઈ ઉપર નથી, કોઈ નીચે નથી, કોઈ ધનવાન નથી, કોઈ ગરીબ નથી. ભક્ત ભક્ત છે, એની કોઈ વ્યાખ્યા નથી. ભક્તની એક જ વ્યાખ્યા, ભક્ત ભક્ત છે. પણ સંસારનો વ્યવહાર થોડો વિચિત્ર છે, અને કદાચ એ જ વ્યવહાર આ પ્રસંગની અંદર નરસિંહ મહેતાના જીવનમાં આ એક પ્રગટ થઈ રહ્યો છે. તો બધાએ ના પાડી કે મહેતા નરસિંહ પાસે તો જવાનું નથી, પછી ભલે ગમે એ થઈ જાય, ત્યાં આપણે જવું નથી. પણ જે વડીલો હતા એને સમજાવ્યા કે ભાઈ એકવાર ટ્રાય કરવા વાંધો શું છે? આ જોવો વરસાદ બંધ નહોતો થતો, અમે એને ગયા પ્રાર્થના કરી, વરસાદ બંધ થઈ ગયો. તો ઓલા તર્કવાળા હતા એણે કીધું એ તો હવે બંધ થવાનો હશે ને તમે પહોંચ્યા હશો. તમને શું લાગે કે મહેતા કે એટલે વરસાદ બંધ થઈ જાય કે? પેલા કે ભાઈ જેવી તમારી ઈચ્છા, અમારો તો ફરજ હતી તમને કહેવાની, અમે કીધું. હવે જાવું કે નહીં જાવું તમારી ઉપર છે, તમે વિચારો. તો ઓલાએ કીધું જાવું તો છે, પણ હવે નક્કી કરો આમાં પરિવારમાંથી જાય કોણ? રંગધર મહેતા કે ના, હું તો ત્યાં જવાનો નથી. એના ઘરનાને કીધું તો કે હું નહીં જાઉં, નણંદને કીધું તો કે હું નહીં જાઉં. પણ જો કુંવરબાઈ જે છે ને એ ભગવાનના ભક્ત છે, દયાળુ છે. ભલે આ પરિવારના આ જ બધા મેમ્બરો હતા જેણે ત્રાસ આપ્યો છે એને, છતાં એના મનમાં થયું કે અમારા ઘરે આ જે ઘટના બની છે અને આનું નામય આવશે મારા પિતા ઉપર, કારણ કે એણે વરસાદ કરાવ્યો છે એટલે આ મરી ગઈ. જોડવાવાળા તો ગમે ત્યાં જોડી દેશે, એની ઉપર કલંક લાગશે. એટલે કુંવરબાઈએ કીધું કે કોઈ ન જાય તો કાંઈ નહીં, હું એને લઈને જઈશ. તો બધાએ કીધું કે હા એ બરાબર છે, કે આ દીકરી એને ત્યાં જાય તો આપણા કુટુંબની ઇજ્જતય બચી જાય, આપણે એને મળવું નહીં પડે, અને આપણું કામ થવાનું હશે તો થઈ જાય. તો કુંવરબાઈએ એ દીકરીને હાથમાં લઈ અને એ ત્યાંથી ચાલ્યા. જે થોડાક ગામના લોકો આવ્યા હતા બહારથી, એ લોકો હારે ગયા કે જઈને જોવી તો ખરા ત્યાં શું થાય છે. આ રંગધર મહેતાના ઘરના કે એના જે સગા સંબંધી હતા એમાંથી કોઈ ન ગયું. કુંવરબાઈ જ્યારે એને લઈને આવ્યા, એને એના પિતા મહેતા નરસિંહના ચરણોમાં રાખી. મહેતા નરસિંહે પૂછ્યું કે શું થયું છે આને? બોલે આનું મૃત્યુ થયું છે. તો મહેતા નરસિંહ કે અહીંયા કેમ લઈને આવી? એમ કુંવરબાઈ કે મને વિશ્વાસ છે કે તમે આને જીવિત કરી શકશો. મહેતા નરસિંહ કે હું થોડી ભગવાન છું, હું કે ભગવાન છું તો આને જીવિત કરી શકું? કુંવરબાઈ કહે છે કે પિતાજી, ઉત્સવ શોકમાં પરિવર્તિત થઈ ગયો છે. તમે જુઓ, તમે તમારી દીકરીનું મામેરું લઈને આવ્યા છો, ઉત્સવ મારો છે, અને મારા ઉત્સવમાં આનું મૃત્યુ થયું છે, એમાંય મારે એટલો ત્રાસ છે આ ઘરે, અને આનું મૃત્યુ થયું છે, અને તમે જો અહીંથી જાશો પાછા તો તમને ખબર છે આના પછી મારું જીવન કેવું હશે? નરક સમાન જીવન થવાનું છે મારું. એટલા માટે તમે કાંઈક કરો. નરસિંહ મહેતા કે હું કાંઈ કરી શકું એમ નથી, તો મને એક જ વસ્તુ આવડે છે, કીર્તન કરતા આવડે. અને ભક્ત અર્થાત જીવના સંદર્ભમાં જુઓ તો વાસ્તવમાં સંસારમાં જીવનું કોઈ સામર્થ્ય નથી આપણે કાંઈ કરી શકીએ. આપણે એક જ વસ્તુ કરી શકીએ, એ છે ભગવાનનું નામ સંકીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો મહેતા નરસિંહે કીધું પેલા સાધુઓને, આવો અહીંયા, કેમ? આનું મૃત્યુ થયું છે, તો આપણે કીર્તન કરવાનું છે. અને પછી તો મહેતા નરસિંહે કીર્તન ચાલુ કર્યું. ગોવિંદ હરે ગોપાલ હરે, જય જય પ્રભુ દીન દયાલ હરે. એવું ઉદ્દંડ કીર્તન કર્યું મહેતા નરસિંહે, એવું કીર્તન કર્યું
તો ઓલા બધા જે હારે આવ્યા હતા ને એ બધા દરવાજામાંથી જોતા હતા અંદર શું થાય છે. એ કે આ ખરા માણસો છે, આનું મૃત્યુ થઈ ગયું છે, મૃતદેહ સામે પડ્યો છે ને આવડા નાચવાનું ગાવાનું શું છે. આ એક અદ્ભુત વિષય છે. આ સંસારમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે લોકો ખૂબ શોકમાં હોય, અને એવા શોકમાં હોય કે એ સમયે નાચવા ગાવાનો તો કોઈ વિચારય ન કરીએ. કે અમે એકવાર ગયા એક જગ્યાએ સત્સંગ કરવા, તે ત્યાં કીર્તન કર્યું તે બધા ભક્તો તો આપણા ઉત્સાહિત હોય ત્યારે હાવ નવા હોય તે ત્યાં નાચવાનું ચાલુ કર્યું અને હાવ નાનું મરણ થઈ ગયેલું, નાચવાનું ચાલુ કર્યું. અને પછી ઓલા ભાઈ કે એટલે તમારા ભક્તો આવા હોય કે હાવ આ મરી ગયા ત્યાં નાચવાનું હોય. તો જો સાંસારિક દ્રષ્ટિકોણ આ છે કે કોઈનું મૃત્યુ થયો હોય તો ત્યાં સંગીત વગાડવું, નાચવું, આ બધું વેલિડ નથી. લોકો આને કંઈક અલગ દ્રષ્ટિકોણથી જોવે છે. પણ એક ભક્ત જાણે છે કે નાચવું ગાવું ઠીક નથી, પણ ભગવાનનું કીર્તન જે છે એ મૃત્યુ માટે મંગલકારી છે. ભગવાનના કીર્તનથી વધારે સારી વસ્તુ કોઈ નથી. અને એક વિચાર કરો કે કોઈનું મૃત્યુ થયું હોય અને એ સમયે માની લો કોઈ બહુ રડે, બહુ શોક કરે, તો એ કાંઈ જીવિત તો થવાનો નથી. એ તો કન્ફર્મ છે ને, ગમે એટલું શોક કરીએ, ગમે એ કરીએ, એ જીવિત થવાના નથી. તો બેટર એ છે કે જો ભગવાનના નામનું કીર્તન કરવામાં આવે તો નિશ્ચિત રૂપે એને સદગતિ પ્રાપ્ત થવાની. એ તો શાસ્ત્ર પ્રમાણ છે. તો ભક્તોના વ્યવહારને સામાન્ય જગતના લોકો ક્યારેય સમજી શકતા. એને કીર્તનમાં નાચવું ગાવું અને ફિલ્મી ગીતો ઉપર નાચવું ગાવું એના માટે બે હરખું જ છે. એક બાજુ તમે ફિલ્મી ગીત વગાડો તોય નાચે, તમે મહામંત્ર વગાડો તોય નાચે. સંસારના લોકોની આ સ્થિતિ છે. પણ કીર્તનના પ્રભાવને ભક્ત જાણે છે કે જીવનમાં કાંઈ પણ સમસ્યા આવે ત્યારે બધું કામ છોડીને કીર્તન કરો. સમસ્યાની સૌથી સારી દવા આ છે. ભલે 2 જણા હોય, 5 જણા હોય, 4 જણા હોય, કેટલા મેમ્બર છે એ કંઈ મહત્વપૂર્ણ નથી. પણ તમને એવું લાગે જીવનમાં સમસ્યા છે તો શું કરવું જોઈએ? કીર્તન. પણ આ ત્યારે થાય જ્યારે આપણી બુદ્ધિ કૃષ્ણ ભાવના ભાવિત હોય. નહીતર તો પ્રોબ્લેમમાં ભગવાન યાદય નથી આવતા ઘણીવાર. અને ઘણીવાર નાસ્તિક હોય તો એને પાછા પ્રોબ્લેમમાં યાદ આવી જાય. આ દીકરી મરી ગઈ ને એટલે બધાને ભગવાન યાદ આવ્યા. નહીતર તો આમ મોટા નાસ્તિક બનીને ફરતા હોય, અમે ભગવાનમાં નથી માનતા. પણ જ્યારે જીવનમાં આવી કોઈ સમસ્યા આવે ત્યારે પહેલા ભગવાન યાદ આવે. આવા કેસ સંસારમાં આપણે જોયા છે. તો અહીંયા એક નરસિંહ મહેતાએ સુંદર શિક્ષા એ આપી છે કે કઠિનથી કઠિન પરિસ્થિતિ આવે તો ભક્ત માટે શું કરવું છે? કીર્તન. ભક્ત પાસે એક જ ઉપાય છે, હરિનામ સંકીર્તન. અને આ આપણું બ્રહ્માસ્ત્ર છે. તો નરસિંહ મહેતાએ ખૂબ કીર્તન કર્યું અને ઓલા બધા તો બહારથી ડોકા કાઢીને જોતા હતા દરવાજામાં કે આ જીવિત કેમ કર્યાનો ઉપાય શું છે. હવે એ બધા તો એવો વિચાર કરીને આવેલા કે આ દીકરીને મરેલી જોશે તો નરસિંહ મહેતા ઉદાસ થઈ જાહે, દુઃખમાં આવી જાહે ને. એ તો જેનું રિએક્શન હોય ને, ભાવ. પણ અહીંયા જોયું તો ઉલટું. હવે જેણે પોતાના દીકરાને મરતો જોયો છે, પત્નીને મરતા જોઈ છે, એ શું કામ દુઃખી થાય? કારણ કે એણે કેવલ મૃત્યુ નહીં, એણે ભગવાનને પણ જોયા છે. તો મહેતા નરસિંહ તો એટલા આનંદથી કીર્તન, અને એમાં ચમત્કાર થયો. ચમત્કાર શું થયો? દીકરી જીવિત થઈ ગઈ, બેઠી થઈ અને એ કીર્તન કરવા લાગી. કારણ કે એણે તો અનુભવ કરી લીધો મૃત્યુનો. જાગી, એણે કીર્તન કર્યું અને મહેતા નરસિંહે કીધું, લ્યો કામ થઈ ગયું, ભગવાને જીવિત કરી. સાચું કહેજો, આ જગ્યાએ આપણે હોય તો જલ્દી પોસ્ટ બનાવો પહેલા અને મૂકો કે આપણે જીવિત કરી જાને. આપણે પહેલા આપણને કેમ અમે કીર્તન કર્યું એટલે જીવિત થઈ ગઈ છે. નરસિંહ મહેતા કહે છે મેં નહીં, ભગવાને જીવિત કરી છે. કારણ કે સિદ્ધાંત જાણે છે જીવન મરણ સબ વિધિ કે હાથ. જીવન કે મૃત્યુ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. તો એક ભક્ત ક્યારેય પોતે શ્રેય નથી લેતો મેં કર્યું છે, એ હંમેશા ભગવાનને શ્રેય આપે છે. મહેતા નરસિંહ પણ વિનમ્ર ભક્ત હતા.
તો એણે કીધું કે બેટા આને ભગવાને જીવિત કરી છે, હવે તો આને લઈને જા ઘરે. અને વિચાર કરો કુંવરબાઈની પ્રસન્નતા કેટલી હશે. એ દીકરીને લઈને જ્યારે ઘરે આવી, જેવી ઘરમાં એન્ટ્રી થઈ, જોયું દીકરી જીવિત, પાછો ઉત્સવ ચાલુ, શોક બંધ. એને ઓલું સ્વિચ પાડો ને કેમ આખું સીન બદલાઈ જાય, એમ અહીંયા પહેલા ઉત્સવ હતો, પછી શોક આવ્યો, શોકમાંથી પાછો તત્કાલ ઉત્સવ પાછો ચાલુ, ઉત્સવ આરંભ. આવો જ ચમત્કાર જોયા પછી પણ આ મૂર્ખાઓની આંખો ખુલી નહીં. બધાની જો હાલો આપણે તો દીકરી મળી ગઈ ને બસ એ કામનું છે. કોઈને એ નથી જોયું કે મહેતા નરસિંહે જીવિત કે હાલો એને જઈને મળીએ, એને થેન્ક યુ કહીએ, આભાર વ્યક્ત કરીએ, કોઈ વસ્તુ નહીં. કારણ ગોસ્વામીજી કહે છે, મૂરખ હૃદય ન ચેત જો ગુરુ મિલહી બિરંચી સમ. કોઈ મૂર્ખ્યાને બ્રહ્માજી પણ જો ગુરુના રૂપમાં મળી જાય ને તો એનું કાંઈ થાય નહીં. એમ આ બધા પહેલી કેટેગરીના મૂર્ખ લોકો હતા. હવે દીકરી જીવિત થઈ, આનાથી મોટો ચમત્કાર શું હોય જીવનમાં બીજો? છતાં કોઈનું મન મહેતા નરસિંહ પ્રત્યે ઢળ્યું નહીં કે કેટલા ભગવાનના મહાન ભક્ત છે કે એક મૃત્યુ પામેલી દીકરીને એણે જીવિત કરી દીધી છે. એને ફલહી ફૂલહી ન બેંત જદપી સુધા બરસહી જલદી. વેંત સમજો છો, વેંતનું છોડ જે છે એની ઉપર અમૃતની પણ વર્ષા થઈ જાય તો એમાં કાંઈ ફરક આવે? એવું આનું ઘર હતું આખું. એટલે આનાથી તમને અંદાજ આવ્યો છે કે આ કઈ મેન્ટાલિટીના માણસો અહીં ભેગા થયા બધા. અને આ મેન્ટાલિટી થવાનું કારણ શું છે? ધન, ધનનું અભિમાન. હત્યાનો વિચાર કરતા હતા, મહેતા નરસિંહને મારી નાખવાનો. એ થોડુંક ઓછું થયું કે હાલો હવે આને મારી નાખવાનો પ્લાન કેન્સલ. દીકરીને જીવિત કરીને તો આને મારવાના નથી. હત્યાનો વિચાર તો હતો પણ થોડી હિંસાવૃત્તિ ઓછી થઈ આ ઘટના થવાના કારણે. તો એણે નક્કી થયું કે હવે આપણે એને આપણા ઘરે તો નહોતા આવવા દેતા, એક કામ કરો ને ભોજન માટે બોલાવો. દીકરીને જીવિત કરી છે તો જમણવાર તો કરાવી યાદ. તો ભોજન કરવા માટે એક વ્યક્તિને મોકલ્યો. ત્યાં કીધું કે નરસિંહ મહેતાને એની હારે જેટલા સાધુઓ આવ્યા છે એને કહો કે રંગધર મહેતાને ત્યાં તમારે ભોજન કરવા માટે આવવાનું છે. તો મેસેજ મળ્યો એટલે આ લોકો નાહી ધોઈને તો રેડી થઈ જ ગયા હતા. આવ્યા બધા, ટીમ આખી. જેવા આવ્યા બધાને બેસાડ્યા, પણ અલગ અલગ પંગત કરી. નરસિંહ મહેતાવાળી પંગત અલગ, એના પરિવારવાળાની પંગત અલગ. તો સાધુઓને તો શું હોય ભાઈ, જ્યાં મળ્યો ને પ્રસાદ જ લેવાનો. બેઠા. આ લોકોને કેવી રીતે બેહારેલા કે એકબીજાને સામે મોઢા ન દેખાય. મતલબ સાધુઓ જે બેઠા એના મોઢા આ બાજુ, પરિવારવાળા બેઠા એના મોઢા ઓલી બાજુ, એમ. એટલે એકબીજાની પીઠ થઈને બેઠેલા 36ના આંકડામાં. અને હતો 36નો આને. અને બેયનું ભોજન અલગ અલગ. મહેતા નરસિંહની ટીમ જે હતી એના માટે ખીચડી બનાવી, વાસી ખીચડી બનાવી. તો હું પહેલાંની પડી હતી હળેલી ખીચડી, એ ખીચડી આપી. વિચાર કરો, ધનીઓ તો હતા જ આ બધા, પણ આના મનમાં એક એવો રોગ ઘૂસી ગયેલો ધનના અભિમાનના કારણે કે ધની છીએ તો ધનીનું જ સન્માન કરવાનું, આપણા લેવલનો માણા હોય એની હારે જ વ્યવહાર હરખો કરવાનો. તો એ જે એના ઘરવાળા બધા હતા, પરિવારવાળા, એના માટે ખીર બનાવી સુંદર, બધા ડ્રાયફ્રૂટ ને માવો નાખીને બધી, મતલબ કહેવાય ને A1 ક્વોલિટીની ખીર. આવડાની હાટું ખીચડી. રાશિ તો બેની એક હતી પણ વાનગી જુદી જુદી કરીને. આણપા ખીચડી, ઓલપા ખીર. અને જેવું પીરસ્યું તો અહીંયા મહેતા નરસિંહને તો શું હોય, ભક્તોનો તો સ્વભાવ છે ગમે ત્યારે થાળી દેખાય એટલે મહાપ્રસાદે ગોવિંદે નામ બ્રાહ્મણે વૈષ્ણવે. એ પ્રસાદ આવ્યો એટલે મહાપ્રસાદે પ્રાર્થના શરૂ થાય. તો એ પ્રસાદને પ્રાર્થના કરીને ભગવાનની જય બોલાવી કે જે ગૌર પ્રેમાનંદે હરિ હરિ બોલ. એટલે બધા જય દ્વારકાધીશ, જય શ્યામ સુંદર, ભગવાનનો જય ઘોષ કર્યો. જય ઘોષ કર્યો એમાં આઈટમ બદલી ગઈ. ખીર આણપા આવી ગઈ અને ખીચડી ઓલપા આવી ગઈ. તો આવડા એને જોયું કે આપણી તો ખીચડી હતી અને ખીર
તો બિચારા સાધુ તો સાધુ છે ને ભોળા સ્વભાવના, એને એમ થયું કે ઠીક આ ભૂલથી પીરસી છે, પાછી આપણે ખીર આવીએ ઉપાડો. અને એ જે ખીર એને ઉપાડી પછી તો સપડ ખીર કેમ પીતા હોય જોવો છો ને તમે, ખીર પ્રેમીઓ. અને બીજો ચમત્કાર એ થયો કે ખીર ગમે એટલી પીવે પાછી ખૂટે નહીં. આપણે માનો વાટક્યો આપ્યો હોય ને પી જાય તો ખૂટી જાય, આને ખીર ખૂટે જ નહીં. અને ઓલા બધાએ એને છું કે આવડા પ્રાર્થના, હવે ઘણી વાર કેવું થાય આપણે કોઈને ઘરે ગયા હોય ને જમવા, કંઈ એને પ્રાર્થના ન આવડે, આપણે મહાપ્રસાદ તો એ બિચારા ખોટું ખોટું હાથ જોડીને બેસી જાય. કારણ કે એને ખબર કે આવડા ત્યારે લેવાય તો નહીં, ઘણી વાર બેહવું પડશે. તો આવડાને એમ થયું કે ભાઈ મહેતા નરસિંહની વાહે કંઈક ભગવાનને પ્રાર્થના કરે, ઘડીક આપણે આંખ બંધ કરવી. એણે કરી આંખ ખોલી, એમાં ખીચડી આવી ગઈ. તો ઓલા કહી લે આપણી ખીર ક્યાં ગઈ, આવી વાસી ખીચડી, કે આ કોણ ખાવાનું છે. તો આખી લીલા એવી પરિવર્તન થઈ ગઈ. હવે ઓલા બધા ક્રોધિત, અને ખબર છે ને ભાઈ, લગ્ન કે પ્રસંગમાં પરિવારવાળા જ્યારે ક્રોધિત થાય ત્યારે શું થાય, બધાએ કીધું રંગધર મહેતા અહીંયા આવો, અમે તમારા પરિવારવાળા હાવ તમારા નજીક છીએ, તમારો પ્રસંગ ઉજળો કરવા અહીંયા આવ્યા, અને આ તમે શું અમને આપ્યું. એ કે મને ખબર, આ તો આવડાની હાટું બનાવ્યું હતું કે જોવો એ ખીર પીવે એમ અવાજ સંભળાય ના સુધી કે આમ એને ખીર પીવાનો અવાજ એવો આવી રહ્યો છે ને તમે અમને આ આપ્યું છે, અમારી હારે તમે સારું નથી કર્યું, તમે જોઈ લેજો, તમારે વ્યવહાર પાછો અમારી હારે જ કરવાનો છે, અને અમારો ટાઈમ આવશે ને તેથી અમે જોઈ લેવું તમને. રંગધર મહેતા તો બિચારા પગ પકડે એક એક હગાવાલાના કે ભાઈ એવું નથી, તમારી હાટું મેં 56 ભોગ બનાવ્યા છે, આવડાની હાટું ખીચડી હતી પણ ખબર નહીં આ બદલી કેમ ગયું. કે ઓલા કે તમે કાંઈક કર્યું હોય ને, કેમ થાય કે અમે પહેલાં જ્યારે આંખ ખુલી હતી ત્યારે ખીર હતી, આમાં ભાઈ આંખ બંધ કરીને પાછી ખોલી એમાં ખીચડી થઈ ગઈ. કે આમાં નક્કી કાંઈક ગડબડ. માનવા તો તોય તૈયાર નહોતા કે ભગવાનના ભક્તોનો અપરાધ કર્યો છે, એના કારણે આ ઘટના બની છે. તો ઓલા રંગધર મહેતાને તો બિચારાને ફીણ આવી ગયા સમજાવતા પરિવારવાળાને. એ કે તમારી હાટું આ નથી, આ આવડાની હાટું હતું, હવે કામ કરો તમે બધા મૂકો, હું તમને બીજું. એટલા નારાજ થઈ ગયા, માંડ સમજાવ્યા એને. તો હગાવાલાનું તો એવું જ છે, તમારા બધાના ઘરે પ્રસંગો આવતા જતા હશે એટલે તમને ખબર જ હશે કે એક હગો જો નારાજ થઈ જાય પછી શું થાય એને. પણ વાસ્તવમાં સાચા સગા જે છે એ ભગવાનના ભક્ત છે. જો વૃંદાવનમાં એક ભક્ત થયા જેનું નામ હતું હરિરામ વ્યાસ. તો એણે તે એક દી એના વેવાઈને જમવા બોલાવ્યા ઘરે, વેવાઈને જમવા બોલાવ્યા. તો એ સમયે પડદા પ્રથા હતી, તમને ખ્યાલ હોય તો રસોડામાં પડદો હોય અને માતાઓ એ પડદાની બહાર ન આવે, ત્યાંથી બધી વસ્તુઓ આપી દે, પડદો ખોલે નહીં. તો આને વેવાઈને જમવા બોલાવ્યા ને હારે ભક્તો નહીં બોલાવ્યા, બે ભેગા થઈ ગયા. તો એમને ને એવું થયું કે ભક્તોની પંગત અલગ, વેવાઈની અલગ, અને બેયને જમવા બેહાર્યા. તો એ જે હરિરામ વ્યાસજી જે છે એના પત્ની જે છે એને થયું કે આ દીકરીના સસરા આવ્યા છે, તો પછી એને તો આપણે ઉત્તમ વાનગીઓ છે આને આપી. અને ઓલા સાધુને તો હું એમ થાય વૈરાગી છે એ કે આ થોડી ઘણી 2-3 આઈટમ એને આપી દઈ તો એ ખુશ. એણે પડદા હેઠેથી આઈટમો સરકાવી. હરિરામ વ્યાસજીએ જોયું કે આ આઈટમ સારી છે, તો કે આ તો ભક્તોને જ અપાય કારણ કે એ ભક્ત છે. તો એ કે આ જે પાકો માલ જે છે એ કોના માટે? ભક્તો માટે. તો એ એણે ભક્તોને પીરસી દીધું. અને ઓલું જે થોડી 2-3 થર્ડ ક્લાસ આઈટમો હતી એ આપી એના વેવાઈને આપીને પછી એ બેઠા. હવે એ બેઠા કારણ કે ઘરધણી જે હોય ને એ પડદા બાજુ બેહે એટલે ત્યાંથી ઈશારો કાંઈક હોય તો ખબર પડે. એટલે પડદો એટલો પતલો હોય કે એમાં વાહીથી શું કહે છે એ ખબર પડી જાય એમ. તો એની જે પત્ની હતી એણે પડદા પાછળ એનો ઘૂંઘટ ઉઠાવીને ઈશારો કર્યો આમ નાક બાજુ, હું કે તમે નાક કપાયું મારું. એ કે એને આ ઓલાને દેવાનું હતું, ઓલાનું આને આપવાનું હતું, ઊંધું કરી નાખ્યું તમે. હરિરામ વ્યાસજીએ જોયું, એને થયું કે આની સામું કાંઈ જોવું નથી અત્યારે, ભલે ખાઈ લે પછી વાત. એ કે આપણે ઘણીવાર પતિ બુદ્ધિશાળી હોય ને ભક્ત, એને ખબર હોય કેમ પ્રોબ્લેમ સુલટાવવાનો છે. તો સામે ન જોયું ને તો એની પત્નીએ તાળી પાડી, એટલે એમ કે તમે આની પાસે જોવો એમ. તો હરિરામ વ્યાસજીએ વિચાર કર્યો કે જોવું તો નથી, તેને જોવું તો કંઈક ગડબડ થાય પાછી, એટલે જોવું નથી. તો એની પત્નીને થયું કે સાંભળ્યું નથી, બીજી વાર તાળી પાડી પાછી. તો ધ્યાન ન આપ્યું, પછી એકદમ જોરથી મંડ્યા તાળી પાડવા.
તો હરિરામ વ્યાસજીને થયું હવે જવું પડશે નકર હવે મહેમાન સાંભળી જાય એ કે આ બોલાવે છે પણ આ સામે જોતા નથી. તો એણે કીધું હું એ કે હું કહું છું ખબર નથી પડતી, નાક કપાવો છો તમે અહીં બેઠા બેઠા, આ ઓલાને આપો ને ઓલું આને આપો એ કે. તો હરિરામ વ્યાસજીએ તેની બાજુ ફરીને કીધું, અહીંથી ઈશારો કર્યો કે હું તો નાક કપાવું તે મારું ગળું કાપી નાખ્યું એ કે. કેમ? ભક્તો માટે આવો પ્રસાદ, અને આ વેવાય સાચા સગા કોણ છે? ભક્તો છે. એટલે વેવાય હવે તમે આવું ન કરતા પાછા. સારું એ કે આ પ્રભુજીએ કીધું તું કથામાં આવી સારી આઈટમ કોને આપવાની? ભક્તોને ને વેવાઈને વી. આ તો અનાયાસ બની ગયેલા પ્રસંગો છે, આપણે આજે કરી આપણે હરખું આપવાનું બે. અને આપણી પાસે હોય નહીં ને આવું બીજું હોય બબે આઈટમ, એક જ હોય બધા માટે. તો આવી ઘટનાઓ બને છે. પછી એમણે એક સુંદર પદ લખ્યું છે કે ભગવાનના ભક્તો જે છે એ શ્રેષ્ઠ છે, સગા કરતા ભગવત ભક્તો શ્રેષ્ઠ. આવું એક પદ એમણે લખ્યું છે સુંદર. તો કહેવાનો અર્થ એ છે કે આશ્રય જો સાચો હોય તો પદ પદ પર ભગવાન રક્ષા કરે છે. જો આ એક પછી એક ચમત્કાર ભગવાને બતાવ્યા. વર્ષા જ્યારે થઈ ત્યારે પુત્રીને જીવિત કરી, અને ત્યાર પછી પ્રસાદ. આ સમયે તે ભગવાનના ભક્તોને નીચા બતાવવા માટે રંગધર મહેતાએ કેટલો પ્રયાસ કર્યો, પણ ભગવાને એવો ચમત્કાર કર્યો કે એ જે ખીચડી છે એ ખીરમાં અને અનલિમિટેડ ખીર બની ગઈ. જ્યાં સુધી ભક્તો તૃપ્ત ન થયા ત્યાં સુધી વાટક્યા પૂરા જ ન થયા. અને આવી રીતે ભગવાને મહેતા નરસિંહની રક્ષા કરી. આ આશ્રય જે છે આને જીવ સમજતો નથી. સૌથી મોટો પ્રોબ્લેમ અહીંયા છે કે ભગવાનની શરણાગતિ લેવામાં આપણે કોઈ નુકસાન નથી, કોઈ લોસ નથી. છતાં આપણને એવું લાગે છે કે પૂર્ણ રૂપે જો ભગવાનની શરણાગતિ લેશું તો આપણું જીવન આ સંસારમાં બરાબર ચાલશે નહીં. પણ આ ભય જે છે ને એ જ આપણને ભગવાનથી શરણાગત થવા દેતો નથી. વિશ્વાસ ઘટે છે. ભગવત આશ્રય જ સર્વોત્તમ છે, પણ આ માનવું એટલું અઘરું છે. કારણ કે ભોગનો આશ્રય છે, માન સન્માન, આ બધું અન્ય આશ્રય છે, અને આપણે અન્ય આશ્રય ઉપર આશ્રિત છીએ. એટલા માટે જે અનુભવ મહેતા નરસિંહ ભક્તિ યોગનો કરી રહ્યા છે આવો અનુભવ આપણને થતો નથી. આપણે ભલે બોલી દેતા હોય જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ, પણ વાસ્તવમાં આપણે દાસતા કોની સ્વીકાર કરી છે? માયાની. તો ભગવાનનું દાસત્વ જે છે એ વાસ્તવમાં જીવનું કલ્યાણ કરે છે. તો હવે નરસિંહ મહેતા તો ધીમે ધીમે પ્રભાવ જમાવતા ગયા ભાઈ અંજારમાં. આ બાજુ રંગધર મહેતા જેટલું એનું અપમાન કરવાનો પ્રયાસ કરે, એને મારી નાખવાનો પ્રયાસ કરે, અને નરસિંહ મહેતા તો પોતાના દિવ્ય સદગુણો દ્વારા, ભગવદ આશ્રય દ્વારા પોતાની એવી જમાવટ કરી એણે અંજાર શહેરમાં કે બધાના મોઢા બંધ. હવે નરસિંહ મહેતાના વિરુદ્ધમાં બોલવાનું કોઈ કાંઈ સાહસ નથી કરતા. તો નરસિંહ મહેતાએ પૂછ્યું બધા સાધુઓને, હવે પ્રસાદ થઈ ગયો? એટલે કે બસ રેડી મહારાજ, ભર પેટ પ્રસાદ લીધો છે. ને શું અદ્ભુત ખીર હતી! કેમ ન હોય? કારણ કે ભગવાને મોકલી છે. ખીરમાં અદ્ભુતતા કેમ ન હોય? તો મહેતા નરસિંહે કીધું એક કામ કરો, હવે પ્રસાદ લઈ લીધો હોય તો આપણે પ્રસાદ લઈને શું કરીએ? સૂઈ જાય. મહેતા નરસિંહે કીધું નહીં, આપણે નગર સંકીર્તન કરીએ. આમે આપણે અંજારમાં આવ્યા છીએ, પણ અંજાર શહેર આપણે જોયું તો એ બાને શહેરે જોવાઈ જાય ને સંકીર્તનય થઈ જાય. તો જો ભક્ત કીર્તન તો ક્યારેય છોડતા નથી. ઓકે, ચાલો કીર્તનમાં. તો નગર સંકીર્તન કરવા માટે નીકળ્યા. સિદ્ધાંત એ છે કે ભક્ત જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ભગવાનના નામની સાથે જાય છે, અને આ જ ભગવાનના ભક્તોની શોભા છે, હરિનામ સંકીર્તન. તો કીર્તન કરતા કરતા નીકળ્યા, અને રંગધર મહેતાને મનમાં તકલીફ ઊભી થઈ. આ પાછું નાક કપાવશે એ કે આપણું શું કહેશે અંજારના લોકો? રંગધર મહેતાના વેવાય અને જવો અહીં બજારમાં નાચે ગાઈને આવું કરે છે કે. પણ जिस गली से दीवाने तेरे चले उसी गली से भक्ति की गंगा बहती चली. જ્યાંથી ભક્ત નીકળે છે ને ત્યાં પછી તો ભક્તિનો પ્રવાહ વહે છે. અને એ જે પ્રવાહ મહેતા નરસિંહે એવો વહાવ્યો છે અંજારની અંદર, આખું અંજાર જોવા માટે નીકળ્યું છે. હવે આ બધા ચમત્કાર તો ફેલાઈ ગયા હતા શહેરમાં,
તો લોકોએ વિચાર કર્યો કે જઈને જોઈ તો ખરા કે આ મહેતા નરસિંહ છે કોણ, જેણે વર્ષા કરાવી, આ દીકરીને જીવિત કરી, ખીરનું પરિવર્તન કર્યું. તો આ એક અદ્ભુત ભક્ત છે, આનું દર્શન કરવું જોઈએ. હવે નરસિંહ મહેતાને કોઈ નાઈ નથી પાડતું, કારણ કે આટલા ચમત્કાર જોયા પછી ના પાડવાની હિંમત કોનામાં હોય કે ભાઈ તમે અહીં કીર્તન ન કરતા. લોકો તો ડેલા મંડ્યા ઉઘાડવા, અમારે એને આવી આવો એને અમારા ઘરે કીર્તન. અને એ કેટલો સૌભાગ્યશાળી વ્યક્તિ છે જેના ઘરે મહેતા નરસિંહે કીર્તન કર્યું છે. આ સાધુઓના પગલાં જેના ઘરે પડ્યા છે. એવી કીર્તનની જમાવટ થઈ, વિરોધીઓના મનમાં એટલી જ તકલીફ થઈ કે આપણી બેઇજ્જતી કરાવશે આ. કે ભીડ થઈ ગઈ બજારમાં. જેમ મથુરામાં ભગવાન કૃષ્ણને જોવા નીકળ્યા હતા ને મથુરાવાસીઓ, એમ નરસિંહ મહેતાને જોવા માટે આખું અંજાર નીકળ્યું છે. રંગધર મહેતા અહીં ઘરે એ વિચાર કરે કે આને કોઈ જોવે નહીં, થારું હું કોઈ જોવે નહીં. આખું ગામ તો એને જોવા નીકળ્યું છે અને એ મનમાં એ વિચાર કરે કે આને કોઈ જોવે નહીં. તો હવે પાછા કેમ લાવવા આને? અહીંયા ઘરે એ પ્લાન હાલવા માંડ્યો કે આ નીકળી તો ગયા અને રજા તો અપાઈ ગઈ, પણ આને રિટર્ન કેમ લાવવા? કેમ જો આખું અંજાર કીર્તન કરે, આ નથી કરતા. પાપ જે છે ને એ કીર્તન નથી કરવા દેતું. જ્યાં સુધી પાપ અંદર બેઠું છે ત્યાં સુધી ભગવાન નામ નહીં લેવા દે. એટલા માટે આ લોકોની અંદર તો પાપ પહેલેથી જ બેઠેલું, એટલી ભારી માત્રામાં બેઠું છે કે એને એ ન થયું કે હવે નરસિંહ મહેતા સાથે જઈને આપણે કીર્તન કરીએ. પણ એ વિચારે છે કે આની હારે આપણી ઇજ્જત વહી જાય. હવે ઇજ્જતની પડીકાને લઈને એટલા બેઠા છે આવડા, કીર્તન કરવામાં ઇજ્જત વહી જાય. હે, ઘણીવાર લોકો વિચારો ને કીર્તનમાં બહુ શરમ લાગે, પાપમાં લાગે નથી લાગતી, ભગવાનનું નામ લેવામાં લાગે. આ દુનિયાનો વ્યવહાર જ ઉલટો છે. કંઈ પાપ કરવામાં શરમ નથી, પણ કીર્તનમાં તો કે એમાં લાગે. કોઈને કે તિલક કેમ નથી કરતા? શરમ લાગે. ધંધે જાય તો બધા શું કે તિલકમાં, એટલે નથી કરતા. તો પાપમાં શરમ નથી, પણ ભજન કરવું હોય તો શરમ લાગે. પણ અહીંયા ઉપાય મંડ્યા વિચારવાને પાછા કેમ લાવવા? તો એક વ્યક્તિએ કીધું કે એક કામ કરો, આને સૌથી વધારે પ્રિય કોણ છે? તો કે એને પ્રિય કોણ હોય? સામળસા શેઠ. કેમ? કારણ કે એ તો લઈને આવવાના સામાન આનો બધો. તો એક કામ કરો, એને જઈને કહી દો કે સામળસા શેઠ આવી ગયા, તમારે વાટ જોવે એટલે એ વહી આવશે ઘરે. અને આ જે વિરોધીઓ હોય ને એને પાછા આઈડિયા મળી જાય હારા. એને કારણ કે ઓલા હુંડી વખતે સામળસા શેઠ ફેમસ થઈ ગયેલા, તો એને એમ કે આને સામળસા શેઠનું કહી દઈ તો આ પાછા રિટર્ન આને લાવશું. તો બે જણા ગયા અને કીર્તન હાલતું હતું જોરદાર ને એટલી ભીડ જામેલી. ગમે એમ કરીને ભીડમાં વચ્ચે ઘૂસીને મહેતા નરસિંહને કીધું, સામળસા શેઠ આવ્યા ને તમારી વાટ જોવે છે. મહેતા કે ક્યાં? તમારો ઉતારો જ ન્યાય. મહેતા નરસિંહ તો એ કીર્તન મુખ પડતું અને ત્યાંથી ભાગ્યા. સાધુએ પૂછ્યું, મહેતા કઈ બાજુ? બોલે સામળસા શેઠ આવ્યા. અને સામળસા શેઠ કોણ છે એ તો જાણે છે ને મહેતા નરસિંહ. એટલા માટે એને જ ખબર છે કે હવે સાક્ષાત ભગવાન આવ્યા છે, તો પછી આપણે હવે અહીંયા રોકાવાનો કોઈ મતલબ નથી. તો એ કીર્તન છોડી અને પોતાના સાધુઓને લઈ અને નિવાસ સ્થાને દોડતા દોડતા આવ્યા. અને મનમાં એટલી પ્રસન્નતા છે મહેતા નરસિંહને. કેમ? ભગવાનને જોવાના છે ભાઈ, પ્રસન્નતા કેમ ન હોય? હે, સાક્ષાત કૃષ્ણ. અને એ કીર્તન કરતા કરતા આવે અને આ બાજુ ઘટના એ બની. ઓલાએ ભલે ખોટું ખોટું કીધું હતું, સામળસા શેઠ આવે છે, પણ સામળસા શેઠ આવ્યા સાચું અંજારમાં. આ બાજુથી મહેતા નરસિંહ જાય, ગામના પાદરથી એન્ટ્રી થઈ ભગવાનની. રથ ઉપર બેઠા છે ભગવાન, રથ ઉપર, અને હારે રૂકમણીજીને લાવ્યા છે. ભગવાન સામળસા શેઠ, રૂકમણીજી શેઠાણી, શેઠ શેઠાણી બે રથ ઉપર, અને વાહે એના પાર્ષદો. કેટલા પાર્ષદને લઈને આવ્યા? 360. 360 પાર્ષદો હારે, કારણ કે લિસ્ટ આવ્યું હતું ને, વસ્તુ એટલી હતી જાજી. 360 પાર્ષદોને લઈ અને ભગવાન આ બાજુથી મહેતા નરસિંહ ઉતારા બાજુ જાય, આ બાજુથી ભગવાન આવી રહ્યા છે. અને બે ભેગા થઈ ગયા એ જે ખંડેર હતું એના ગેટ ઉપર. આ બાજુથી ભગવાન, આ બાજુથી મહેતા નરસિંહ, અને બે એકબીજાને જોયા. અને મહેતા નરસિંહ તો આવતા હતા. હવે ભક્ત તો ચાલે કે દોડે, એનું તો કીર્તન અવિરત ચાલુ હોય. તો નરસિંહ મહેતાની સાધુઓ કીર્તન કરી રહ્યા હતા. આ બાજુ ભગવાનને જોયું કીર્તન. સામળસા શેઠે ઉતર્યા નીચે ઉતર્યા અને એ બધા માંડ્યા નાચવા. ભગવાન નાચે છે, ભગવાનના પાર્ષદોય નાચે છે, બધું મહેતા નરસિંહ નાચી રહ્યા છે. અને એની હારે જે એના સાધુ હતા એ
બધા એક અદ્ભુત સંકીર્તન થયું. અને એ સંકીર્તન કેવું હશે, જેમાં ભક્ત પણ છે ને ભગવાન પણ છે સાક્ષાત. એવું દિવ્ય કીર્તન ત્યાં થયું. અને નરસિંહ મહેતા જ્યારે આવતા હતા તો આવતા આવતા એક સુંદર પદ ગાન કરી રહ્યા હતા. એ બહુ સુંદર પદ છે, મહેતા નરસિંહ ગાઈ રહ્યા છે, ભગવાનને સંભળાવી રહ્યા છે લાઈવ. આ પદ તમે સાંભળ્યું હશે. તો નરસિંહ મહેતાનું આ સમયે ગવાયેલું આ પદ છે અને ભગવાનને સાંભળી રહ્યા, ભગવાનને સંભળાવી રહ્યા, અને કીર્તન ચાલી રહ્યું છે. નરસિંહજી ગાઈ રહ્યા છે, હું તો વારી રે સુંદર શ્યામ તમારા લટકાને, હું તો વારી રે સુંદર શ્યામ તમારા લટકાને. અચ્છા, લટકો એટલે શું? લટકો એટલે આ એક તો એ છે કે આપણે લટકા કરતા હોય શરીરથી, એક એને લટકો કે સામાન્ય ભાષામાં. અચ્છા, નરસિંહ મહેતા કહે છે વારી જાવું રે સુંદર શ્યામ તમારા લટકાને. લટકો કહે છે લીલાને. ભગવાન માટે લટકા શબ્દનો અર્થ શું છે? લીલા. તો નરસિંહ મહેતા ભગવાનની અલગ અલગ લીલાઓનું ગાન કરે છે. લટકે રઘુવર રૂપ ધરીને વચન પિતાના પાળ્યા રે, લટકે જય રણ રાવણ રોળ્યો, લટકે સીતા વાળ્યા રે, વારી જાવું રે સુંદર શ્યામ તમારા લટકાને. કે પ્રભુ લટકે રઘુવર રૂપ ધરીને. એકવાર તમારો એક લટકો એવો હતો કે જેમાં તમે રામ રૂપ ધારણ કર્યું હતું અને પિતાના વચન પાલન કરવા માટે તમે વનમાં વયા ગયા. વનમાં ગયા પછી લંકા જઈને રાવણને માર્યો તમે, અને લટકે સીતા વાળ્યા. તમે એક લીલા એ પણ કરી ભગવાન કે પછી તમે સીતાજીને પાછા લઈને આવ્યા. બીજી લીલા કહે છે, લટકે ગિરી ગોવર્ધન તોડ્યો, લટકે વાયો વંશ રે, લટકે જય દાવાનળ પીધો, લટકે માર્યો કંસ રે, વારી જાઓ રે ગિરિધર લાલ તમારા લટકાને. કે છે તમારો એક લટકો મેં એ જોયો છે કે જ્યારે તમે ગિરિરાજજીને ધારણ કર્યા હતા એક હાથથી. લટકે વાયો વંશ, તમે તમારો એક લટકો એ છે જેમાં તમે બંસી વાદન કરો છો. હવે એની તો એક અદ્ભુત લીલાઓ છે આખી ભગવાનના બંસી વાદનની, કે ભગવાનના બંસી વાદનથી ભગવાન ગોપીજનોને બોલાવે, રાસલીલા કરે. એ જ બંસી વાદનથી ગાયોને બોલાવે, એ જ બંસી વાદનથી ગોપને આનંદ આપે. તો બંસીની તો અનંત લીલાઓ છે ભગવાનની. લટકે જઈ દાવાનળ પીધો, 2 વાર ભગવાને દાવાગ્નિ પાન લીલાઓ કરી છે. અને લટકે તમારો એક લટકો તો એવો હતો કે તમે નીચેથી ઉપર જમ્પ કર્યો હતો. કેમ? કંસને મારવા માટે. ભગવાન નીચે હતા ને રંગશાળામાં, કંસ ઉપર બેઠો હતો. તો કંસને મારવા માટે પ્રભુ તમે જે કૂદકો માર્યો, તમારા એ લટકાને પણ મેં જોયો છે. મહેતા નરસિંહ કહે છે તમે કંસનો વધ કર્યો. લટકે ગાયો ગોકુળમાં ચારી, તમે ગોચારણ કર્યું છે. લટકે પલટન વાળી રે, લટકે જળ જમુનામાં પેઠા, લટકે નાથ્યો કાળી નાગ રે. તો ભગવાનની આ સુંદર લીલાઓને યાદ કરે છે. એક લટકામાં કહે છે, લટકે વામન રૂપ ધરીને આવ્યા બલીને દ્વાર રે, 3 ડગલા પૃથ્વીને કાજે, બલી ચાપ્યો પાતાળ રે, વારી જાઓ રે સુંદર શ્યામ તમારા લટકાને. લટકે વામન રૂપ ધરીને. માતા અદિતિ બહુ રડતા હતા ભગવાન આગળ, મારા દીકરાઓ પાસેથી ઘર વયા ગયા, સ્વર્ગ વયું ગયું. તો ભગવાન વામન બનીને આવ્યા, એકદમ નાનું રૂપ. ભગવાન કે આ વખતે લડીને મેળ પડે એમ નથી. તો જો ભગવાનની એક નીતિ બહુ સારી છે. ભગવાનને ખબર છે બધે બાધે મેળ પડે નહીં.
ક્યાંક ક્યાંક ભાગવાથી મેળ પડે અને ક્યાંક ક્યાંક માગવાથી મેળ પડે. હે તો જો કૃષ્ણ નીતિજ્ઞ છે અને એને બધી ખબર છે ક્યાં ભાગવાનું છે અને ક્યાં માગવાનું છે. તો એણે કીધું કે તમે આવ્યા બલિને દ્વાર, 3 ડગલા પૃથ્વી માટે બલિન પાતાળ મોકલી દીધો તેમ રસાતળની અંદર. તો આવા તમારા લટકા, મહેતા નરસિંહ કે મને જેટલા યાદ આવે એટલા કહું પણ આટલા નથી. એવા એવા ઘણા છે લટકા, લટકા લાખ કરોડ રે, લટકે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, સંગે રમતા મોડા મોડ રે. એવા લટકા, લટકાનો મતલબ છે લીલા. પ્રભુ તમારી એટલી લીલાઓ છે, એટલી લીલાઓ છે. અને આજે તો તમે એક લટકો તમારો એ છે કે તમે અહીં આવીને મને મળ્યા છો. એમ આ રમતા રમતા જેમ ગોપ સખાઓ સાથે રમતા હોય તમે, રમત રમતમાં તમે પ્રાપ્ત થઈ ગયા છો પ્રભુ. આ ઓર એક તમારો સુંદર લટકાનો આજ મહેતા નરસિંહ કે મને અનુભવ. તો આ એ સમયનું પદ છે. મહેતા નરસિંહ એની રચના કરી અને ભગવાન તો લીલાઓ સાંભળીને એટલા ખુશ થઈ રહ્યા છે. તો ભગવાન અને મહેતા નરસિંહ બે કીર્તન કરે છે, એકબીજાને મળે છે. તો ભગવાન અને ભક્તને આપણે નિરાતે મળી લેવા દઈએ, પછી આવતા શુક્રવારે મોકલશું રંગધર મહેતાને ત્યાં. ભગવાન આવ્યા છે તો મુલાકાત તો થાય ને, એમ જલ્દી હું કામ મોકલી દેવા પાછા આપણે. તો બેયની મુલાકાત થઈ જવા દઈ, પછી આવતા સત્રમાં એને કુંવરબાઈનું કામ પૂરું કરાવી દઈશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.